ચાલો ભાઈ, ગુડ મોર્નિંગ ને ડાયરા ને મારા રામ રામ ને જો વિશાખભાઈ જાગ્યો નથી, 1 જ મિનિટ થઈ ગઈ. રાધે 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 કહેતો રાધે રાધે બોલ. હજી જાગ્યો છે, 1 આજે મિનિટ થઈ ગઈ. તો જાગી દે બોલે માં દીકરો. બોલ તો રાધે રાધે કીધે મમ્માને. આ જાગે થઈ જાય. હાય, ગુડ મોર્નિંગ, રાધે રાધે. રાધે રાધે. જો અમીષાને સવારમાં આજે ઓર્ડર છે તો ભાઈ આપણે એને જવાનું છે મૂકવા. તો હિતુ ભાઈ આજે કેમ લાગે, પાણી કેટલું પોગ્યું છે તાપીમાં? હે હિતાર્થભાઈ? જો ભાઈ મહેંદીની તૈયારી ચાલે છે અને અહીંયા અમારા બા બનાવે છે મસ્ત ઢોકળા. આજે સવારમાં ઢોકળા ખાવાના છે. ઠપકાર એટલે તોડવાનું, ઠપકાર એટલે ભરાયેલા આખું. તો આ રીતના કંઈક મહેંદી ગાળવાની હોય. પછી આમ બાણ મારતા હોય ને એમ કરવાનું. તો જો ભાઈ મસ્ત ઢોકળા આવી ગયા છે. ગરમા ગરમ ઢોકળાની પ્લેટ આપણે ખાઈ લઈએ. અને હજી તો ભાઈ આવ્યા જ છે એટલે ગરમા ગરમ હશે, પકડવું પડશે, ભાવશે નહીં. નહીં થાય, ફરે છે, એક હાથથી પકડવું પડશે. તો ચાલો ભાઈ, સવારમાં હિરામણા કરવા આવી જાવ. ગરમા ગરમ ઢોકળા, તેલ મરચું. ચાલો ભાઈ, ઠંડી મોસમમાં ગરમા ગરમ ચા પીવા અને જો હાલ ચા પીવા હાલ ને નહીં મળે એ નથી પીતી. જો ભાઈ હિતાર્થભાઈ ને મજા નથી ને એટલે પૂતા છે આજે. આપણે ભાઈ ચાની મોજ કરવાની છે. ચાલો ભાઈ ચા પીવા. હાલો ભાઈ, અમારા હિતાર્થભાઈ જાગી ગયા છે. એના મમ્મી જો આવી રીતના જગાડે છે. જગાડ દો. ડીંગે ચીકા એ આમ જો મોઢું જો લાવરે જો. કાના સ્માઈલ કરો પેલા. ભાઈને મજા નથી ને હવે થોડુંક ભાઈ પ્રોબ્લેમ આવી ગઈ છે એટલે હિતાર્થભાઈ હમણાં મોજમાં એ નથી. તો મારા સુઈ ગયો હોય ને તો એ આઈસ કેમ ઓપન કરે? એ તો સુઈ જતો પછી કેમ જોવાનું? એ તો સૂતો પછી કેમ જોવે? તો નથી. જો ગાઈઝ, આ ઘરનો મોટો દીકરો રોહન, હાય કરો. હા એમ. અને તમને બીજું બતાવું કે આ ઘરનો નાનો દીકરો જેને કામ જ કરવાનું હોય. જો આ ઘરનો મોટો દીકરો યવનભાઈ પરાણે કે મોજથી રિપ્લાય નહીં આપે કેમ કે એક ભાઈ કામ કરે ને એક ભાઈ બેઠા છે એટલે. અને આ ઘરનો સૌથી નાનો દીકરો હિતાર્થ, એ તો સદાયના માટે ઊભા પગે જ હોય. હે ને ભાઈ હિતાર્થ? કાનો એ ઊભો રહે તો શું કરશો તું? ઇસ્ત્રી. જો સદાય કામ જ કરતો હોય આ દીકરો તો. જો એ કરે. બધાને હેલો કરી દો, હેલો કરી દો બધાને. એ તો હાય કરી દે બધાને. ભાઈને અત્યારે થોડુંક મૂડ આવે એવું લાગે છે કેમ કે 3 દિવસથી ઘવરાઈ ગયો હતો. ચાલો ભાગો. હાલો ભાઈ, આજે આપણે પ્રોગ્રામ કર્યો છે યૌવનભાઈની લગ્નની કેસેટ જોવાનો. તો જો બધા ગોઠવાઈ ગયા છે. માં અને જો પપ્પા હુતા અને અહીંયા જોવે છે. અને આ ભાઈ જોવો કદી હક નહીં લેવા દે. હમણાં શરૂ કરીને એટલે કીબોર્ડ દબાવવા આવશે. ચાલો આપણે શરૂ કરીએ. હો અને છે ને આપણે પૂછવાનું છે કે આ કોણ છે? બોલ છે એ તો આમ જોતો હિતાર્થ એ શું લાવ્યો બામ? આમાં કોણ છે? પછી બાજુમાં કોણ છે? આ કોણ છે? આ હે હિતાર્થ? આ ભાઈ કોણ છે? આ હા એ કોણ છે? બાબા
બાપા બાપા વાહ. પછી આ કોણ છે? આ કોણ છે ચશ્મા પહેરેલું? હા એ કોણ છે? કોણ છે? બોલ. કાકાને હમણાં દાદા કહે છે. કાકા બોલતા નથી આવડતું. ચાચુ. હવે હા એ કોણ છે? હા એ કોણ છે? મમ્મી. આ હું કહીશ? બા આવ્યા ને એટલે જો એ કોણ છે? એ કોણ છે? આ નાની નાનું નાની નાનું એ ના 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 ના. જો વચ્ચે કોણ છે? કોણ છે એ બધા? હા એ કોણ છે? હા મારે
એમ કરાય